ગાંધીનગર કોબા કમલમ ખાતે ભાજપની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની કાર્યકર્તાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલની સાથે જ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ પણ ઉપસ્થિત છે। મહત્વનું છે કે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે પણ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ નેતાઓની ઉપસ્થિતિ જોવા મળશે। ભાજપના સંગઠનના હોદ્દેદારોની સિનિયર નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। તો બીજી તરફ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બૂથ ડેટા સહિત લોકસંપર્કના મુદ્દા ઉપર મંથન કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાયા છે। મૌલિક, જે પ્રમાણે રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે છે, અનેક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે। આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ છે, તેના અનુસંધાને પણ ચર્ચા થઈ શકે। બિલકુલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમનો આજે બીજો દિવસ છે ગુજરાતમાં અને કમલમ ખાતે પહોંચવાના છે। એના દ્રશ્યો છે તે આપણે બતાવવા માંગીશ કે કયા પ્રકારે ખાસ અલગ અલગ સ્ટેજ છે તે બનાવવામાં આવ્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ આવી રહ્યા છે અને તેના જ માટેની કમલમ ખાતે આ પ્રકારની તૈયારીઓ છે તે જોવા મળી રહી છે। મહત્વનું છે, રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન છે તેઓ આજે બીજો દિવસ તેમના ગુજરાત પ્રવાસનો છે, જ્યાં કમલમ ખાતે તેઓ પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક છે તે કરવાના છે। ગુજરાતના 3 દિવસના પ્રવાસે તેઓ છે ત્યારે અહીંયા શરણાઈના સૂર અને ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે। થોડીવાર પહેલાં જ મુખ્યમંત્રી છે તેઓ અહીંયા પહોંચ્યા છે, સાથે જ હર્ષ સંઘવી છે નાયબ મુખ્યમંત્રી, તેઓ પણ અહીંયા છે તે પહોંચ્યા છે। પ્રવેશ દ્વાર છે ત્યાં આદિવાસી નૃત્ય માટે સ્ટેજ છે તે બનાવવામાં આવ્યો છે, સાથે જ કમલમ ખાતે આ પ્રકારની તૈયારીઓ છે તે જોવા મળી રહી છે। ખાસ મેં કહ્યું તેમ કમલમ કાર્યાલય ખાતે જે બેઠક છે તે પણ યોજાવાની છે અને જે પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે નીતિન નવીન છે તેઓ બેઠક છે તે યોજશે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી છે બીએલ સંતોષ, તેઓ પણ હાજર છે તે રહેશે। સાથે સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર છે તેઓ પણ હાજર રહેવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ છે તે પણ હાજર રહેશે, જેમાં ભાજપના મુખ્ય હોદ્દેદારો તેમજ શહેર જિલ્લાના જે અધ્યક્ષ છે તેમની સાથે મહામંત્રી પણ આ બેઠક છે તેમાં જોડાવાના છે। એટલે આજે બીજો દિવસ છે અને બીજો દિવસમાં કમલમ ખાતે તેઓ અલગ અલગ કાર્યક્રમમાં અને બેઠકોમાં હાજરી આપવાના છે। બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે અલગ અલગ કાર્યક્રમ છે, બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ખાસ ઉપસ્થિતિ।